બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન હજી પણ ધ્વસ્ત છે અને હાલત સુધારવાના બદલે વધુ બગડતી જણાઈ રહી છે। આજે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, સાંસદ ગેનીબેન ઠાકોર અને અન્ય કોંગ્રેસના નેતાઓ સુઈગામ, વાવ અને થરાદ તાલુકાના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી। અમિત ચાવડાએ તંત્ર અને સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ગામડાઓમાં પાણી હજી સુધી ભરાયેલું છે, લોકો મોઢા ઉપર અને રાહત કેમ્પમાં જીવી મજબૂર છે અને એક અઠવાડિયા પછી પણ કોઈ જ અસરકારક સહાય નથી પહોંચાડી। તેમણે સરકારને કટધરામાં ઊભી રાખી કહ્યું છે કે આજે પણ લોકો ખાતા પીતા વિના બેઠા છે અને લોકોને મદદ ન આપવા માટે તંત્ર જુદી જુદી દસ્તાવેજી કાર્યવાહી વડે હેરાન કરી રહ્યું છે। કે જો સવારથી જ આપ વિવિધ અસરગ્રસ્ત ગામોની અંદર ફરી રહ્યા છો, કેવી પરિસ્થિતિ અને લોકો કેવી સમસ્યા આપણે કહી રહ્યા છે? આજે બનાસકાંઠા જિલ્લાના પૂરગ્રસ્ત જે વિસ્તારો છે, ખાસ કરીને સુઈગામ, બાબર, વાવ, થરાદ, આ સમગ્ર વિસ્તારના અનેક ગામો આજે એક અઠવાડિયું થયું તેમ છતાં આજે પણ પાણી ભરાયેલા છે। આજે પણ લોકો રસ્તા પર રહેવા માટે કે રાહત કેમ્પોમાં રહેવા માટે મજબૂર છે। આજે પણ લોકો ખાધા પીતા વગર તકલીફ વેઠી રહ્યા છે। ત્યારે આજે જે સ્થળ મુલાકાતો લીધી, ગામમાં જઈને મુલાકાતો લીધી, ત્યારે જે લોકોનું દર્દ છે કે મુખ્યમંત્રી 11-12 તારીખે અહીંયા આવીને ગયા, એમણે જાતે પરિસ્થિતિ જોઈ, તેમ છતાં આટલા દિવસ સુધી હજુ એક પણ વ્યક્તિને કેશડોલ ચૂકવવામાં નથી આવી, એક પણ પરિવારને ઘર વકરીની સહાય ચૂકવવામાં નથી આવી। હજુ પણ ત્યાં જે મેડિકલની ટીમો જવી જોઈએ, સફાઈ થવી જોઈએ, રોગચાળો ના ફેલાય એના માટેની વ્યવસ્થાઓ થવી જોઈએ, એવું કોઈ તંત્ર તરફથી ગંભીરતા કે સંવેદનશીલતા દેખાતી નથી। ખૂબ મોટા પ્રમાણમાં ખેતીના પાકને સંપૂર્ણ રીતે નુકસાન થયું છે। લોકોના ઘરની તમામ ચીજ વસ્તુઓ બરબાદ થઈ ચૂકી છે। લોકોની જમીનોનું ધોવાણ થયું છે। મોટા પ્રમાણમાં પશુઓના મરણ થયા છે। મોટા પ્રમાણમાં ખેતીનો પાકનું નુકસાન થવાને કારણે હવે જે મજૂરીએ જતા લોકો છે એમના માટે રોજગારના પ્રશ્નો ઊભા થયા છે। આ તમામ પરિસ્થિતિ જોઈએ તો લોકો કે જો સવારથી જ આપ વિવિધ અસરગ્રસ્ત ગામોની અંદર ફરી રહ્યા છો, કેવી પરિસ્થિતિ અને લોકો કેવી સમસ્યા આપણે કહી રહ્યા છે? આજે બનાસકાંઠા જિલ્લાના પૂરગ્રસ્ત જે વિસ્તારો છે, ખાસ કરીને સુઈગામ, બાબર, વાવ, થરાદ, આ સમગ્ર વિસ્તારના અનેક ગામો આજે એક અઠવાડિયું થયું તેમ છતાં આજે પણ પાણી ભરાયેલા છે। આજે પણ લોકો રસ્તા પર રહેવા માટે કે રાહત કેમ્પોમાં રહેવા માટે મજબૂર છે। આજે પણ લોકો ખાધા પીતા વગર તકલીફ વેઠી રહ્યા છે। ત્યારે આજે જે સ્થળ મુલાકાતો લીધી, ગામમાં જઈને મુલાકાતો લીધી, ત્યારે જે લોકોનું દર્દ છે કે મુખ્યમંત્રી 11-12 તારીખે અહીંયા આવીને ગયા, એમણે જાતે પરિસ્થિતિ જોઈ, તેમ છતાં આટલા દિવસ સુધી હજુ એક પણ વ્યક્તિ